નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ડેરીમાં લઈ જતા દૂધના કેનમાંથી દૂધ ચોરી પાણીની ભેળસેળ કરતા ટેમ્પો ચાલકોનું ગ્રામજનોએ રેકી કરી ઝડપી પાડ્યા। ગ્રામજનોને દૂધ મંડળીના સંચાલકોએ મોડી રાત્રે ટેમ્પોમાંથી દૂધ ચોરી કરતા ટેમ્પો ચાલકોને બે લોકોને પકડી પાડ્યા। મંડળી દ્વારા મોકલવામાં આવતા દૂધ અને બરોડા ડેરીમાં પહોંચતા દૂધના ફેટમાં તફાવત આવતા ગ્રામજનોને દૂધની ચોરી કરી તેમાં પાણીની મિલાવટ થતી હોવાની શંકા ઊભી થઈ। વડોદરા જિલ્લાના દૂધ ઉત્પાદકો પાસેથી દૂધનો જથ્થો લઈ અને બરોડા ડેરીમાં પહોંચાડતા ટેમ્પોના ચાલકો દ્વારા રસ્તામાં દૂધની ચોરી કરવામાં આવતી હોવાની ઘટના સાવલી તાલુકા સામે આવી છે, જ્યાં ગ્રામજનોએ જાતે જ રેકી કરી અને ટેમ્પો ચાલકોની દૂધ ચોરી કરતા ઝડપી પાડી ડેરીના સત્તાધીશોને જાણ કરી હતી। આ દૂધ ચોરી કૌભાંડ અંગે બરોડા ડેરી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચિયા અને પસવા સહિતના આસપાસના ગામોની દૂધ મંડળીઓ 400 લીટર પશુપાલકોએ ભરેલું દૂધ બરોડા ડેરી સુધી પહોંચાડવા માટે તળામણ રૂટ પર બરોડા ડેરી દ્વારા નક્કી કરેલો ટેમ્પો દૂધના કેન કલેક્ટ કરતો હતો, જે ટેમ્પોમાં દૂધ બરોડા ડેરી ખાતે પહોંચાડવામાં આવે છે। જોકે છેલ્લા ઘણા સમયથી મંડળી દ્વારા મોકલવામાં આવતા દૂધ અને બરોડા ડેરીમાં પહોંચતા દૂધના ફેટમાં તફાવત આવતા મંડળીને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવતો હતો, જેને લઈને ગ્રામજનોની દૂધની ચોરી કરી તેમાં પાણીની મિલાવટ થતી હોવાની શંકા ઊભી થઈ હતી। આ દરમિયાન ગ્રામજનોએ દૂધ લઈ અને જતા ટેમ્પો પર વોચ ગોઠવવાનું શરૂ કર્યું હતું, જેમાં ટેમ્પો ચાલકે દૂધ મંડળીઓ પરથી દૂધ કલેક્ટ કર્યા બાદ અવાવરી જગ્યા પર જઈ અને કેનમાંથી દૂધ કાઢી અને પાણીની ભેળસેળ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી। ગામના ઇમ્તિયાઝભાઈ રાણાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી દૂધ મંડળીઓમાંથી બરોડા ડેરીમાં મોકલવામાં આવતા દૂધમાંથી ચોરી થઈ રહી છે। બરોડા ડેરીમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અમુક ગ્રામજનોએ દૂધ ચોરી ઝડપી પાડી છે। દૂધમાં પાણી મિક્સ થતું હોવાની દૂધ ભરનાર પશુપાલકોને પૂરતું વળતર મળતું ન હતું। રાત્રે અધિકારીઓ દોડી આવ્યા હતા, પરંતુ કોઈ કાર્યવાહી કર્યા વગર જ જતા રહ્યા હતા। સમગ્ર મામલે ડેરીની જાણ થતાં બરોડા ડેરીના અધિકારીઓ એક ટીમ સ્થળ પર પહોંચી હતી। દૂધ ચોરી મામલે ગ્રામજનોએ તપાસ કરી અને કાર્યવાહી કરવાની માંગ એના વિશે અમે એક જ કહેવા માગીએ છીએ કે અમે રંગિયાત રૂટના સાહેબો મૂકેલા છે, પણ કોઈ આડેધડ કોઈ તપાસ કરવામાં આવતી નથી। આવીને હવે વારંવાર અમે ઘણીવાર એ લોકોને જાણ કરેલી છે કે અમારા ડેરીની અંદર અમારા દૂધમાં ફેટ ધોરણ આવતું નથી, આ દૂધની ચોરી થાય છે, પણ ઉપર ડેરીના કોઈ સાહેબો મૂકેલા છે પણ કોઈ રૂટમાં આવવા તૈયાર નથી। અને અમે આના પહેલાં પણ અરજી કરેલી હતી 2-4 વાર। એના માટે અત્યારે અમે પોતે ગ્રાહક થઈને જાતે અમે મજૂરી કરી અને અત્યારે આ ચોરોને જાતે ડેરીની અંદર પાણી નાખતા પકડ્યા છે। એના માટે અમારે પૂરેપૂરી કાર્યવાહી અત્યારના તારીખમાં જોઈએ। આવતા સમયમાં 6 મહિના પહેલાં પણ આવી રીતે ભડોલમાં ડેરીમાં ચોરી થઈ હતી દૂધની, તો એ આ લોકોએ કોઈ કાર્યવાહી કરી નહીં અને કોઈ ડેરીના દૂધના ઉત્પાદનના પૈસા આપવા તૈયાર નથી। આ બધાની મિલીભગત હોય ડેરીના સાહેબોથી લઈને અહીં લગીને બધાની બરોડા ડેરીના બધા સાહેબોની લઈને અને મિલીભગત ચાલે છે। બરોડા ડેરીના સાહેબો જે સત્તાધીશો છે એમને તમે રજૂઆત કરી હતી? હા, રજૂઆત વારંવાર કરેલી છે, ઘણીવાર, અને ઇન્કવાયરી હોય કરેલી છે, સાહેબોને કીધેલું પણ છે। અમે રોજનું કેટલા લીટર આ ડેરીમાંથી દૂધ આપવામાં આવી રહ્યું છે બરોડા ડેરીમાં? અમારે લગભગ 160-170 લીટર દૂધ આપવામાં આવે છે। આપનું નામ? અને મારું નામ રાણા ઇમ્તિયાઝભાઈ મોહમ્મદભાઈ છે। હું ચંદુભાઈ જસુભાઈ રાણા, ગામ કરચિયા। હવે ઘણા સમયથી અમારી મંડળીની અંદરથી લગભગ બહુ ઘણા સમયથી દૂધ ચોરી થતું હતું, અને અમે કરચિયા અને પસવા મંડળીમાંથી ઘણા સમયથી અમે લગભગ ડેરીમાં દૂધ ભરીએ છીએ, અને ઘણા ટાઈમથી ચોરી થતી હતી। દર વખતે અમારે મંડળીમાં હિસાબમાં બહુ ભૂલ આવતી હતી, 15-17 હજાર રૂપિયા અમારે જોડવાના આવતા હતા, અને એની મૂળ સુધી ગયા અમે તો આજે પસવા ગામે મંડળીની આજુબાજુ ચોરી કરતા 2 ડ્રાઈવર અને કંડક્ટર પકડાયા, જે રૂટના માલિક હતા। એમને અમે રંગે હાથ પકડ્યા છે, અને ડેરીમાંથી સુપરવાઇઝરોને અમને બોલાયા જાણ કરીને, તો એ લોકો મીડિયા સમક્ષ કોઈ વસ્તુ બોલવા તૈયાર નથી ને અહીંથી ભાગી ગયા છે, અને એ લોકોની અંદર મિલીભગત છે। ઘણી વખત અમે ડેરીમાં પણ જાણ કરેલી છે કે ભાઈ અમારા ગામની મંડળીમાંથી દૂધ ચોરી થાય છે અને ગટર લાઈનનું ગંદુ પાણી અંદર ઉમેરે છે। ઘણા લોકો 10 વખત રજૂઆત કરવા છતાંય કોઈ ડેરીવાળાએ એક્શન લીધી નથી, અને એ લોકોની મિલીભગત છે, સુપરવાઇઝરોની, એ લોકોની બધાની। દરરોજનું કેટલા લીટર દૂધ તમે ભરો છો? દરરોજનું અમારે લગભગ પસવા અને કરચિયા મંડળીમાંથી 300, 350, 400 લીટર દૂધ જાય છે। આપનું નામ? ચંદુભાઈ જસુભાઈ રાણા।